નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કાર્ય વિશેની થોડી સમજૂતી આપી અને કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરી. બરાબર છે. કાર્ય ઉર્જા પ્રમેય એટલે W બરાબર ડેલ્ટા કે, એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કાર્ય. ઓકે, અહીંયા મિત્રોએ આપણને જે પ્રશ્ન આપ્યો છે એ થોડોક અલગ રીતે કહી શકાય. અહીંયા આદર્શ સ્થિતિ નથી. આ મિત્રો ત્યારે જ સાચું કહેવાય, W બરાબર ડેલ્ટા કે આ ત્યારે જ સાચું કહેવાય કે કોઈ લોસ થતી ન હોય. બરાબર છે. એટલે અહીંયા જે વાત કરી છે કે ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર છે. અહીંયા જે વાત કરી છે અવરોધક બળ વડે થતું કાર્ય અને ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય. અહીંયા માત્ર ગતિ ઉર્જા નથી, એની સ્થિતિ ઉર્જા પણ છે. એટલે એની પણ આપણે ચર્ચા કરવી પડશે, આમ પડે છે એટલા માટે. એક વરસાદનું ટીપું છે જેનું દળ છે 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. એ મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ એનો 0 છે અને 1 કિલોમીટરથી નીચે પડે જ્યારે અહીંયા એની જોડે કઈ ઉર્જા કહેવાય? તો ગતિ તો છે જ નહીં એની જોડે, એની જોડે સ્થિતિ ઉર્જા છે. બરાબર છે. એ જ્યારે જમીનને અથડાય એ વખતે 50 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય છે. તો આ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા આવશે. છોડી દીધું તો એ કેટલાક જે નીચે આવ્યું તો એની ત્યાં ઉર્જા કેટલી હતી એ એની ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કહેવાય. અને બીજું અવરોધક બળ વડે થયેલ કાર્ય એટલે કેટલી ઉર્જા લોસ થાય છે એ આપણે અહીંયા ગણતરી કરવાની છે. બરાબર છે. તો જુઓ આને આપણે કેવી રીતે ગણીશું મિત્રો. પહેલી વાત કરું કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય એટલે આવશે મિત્રો એની સ્થિતિ ઉર્જા. એ જે આવશે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એ આવશે મિત્રો સ્થિતિ ઉર્જા શું બોલાય? તો ગતિ ઉર્જા 1/2 mv² અને સ્થિતિ ઉર્જા એટલે mgh. આ યાદ રાખજો. અહીંયા કાઇનેટિક એનર્જીની વાત કરીએ એટલે આપણે લઈએ છીએ 1/2 mv². એમ તમે 9મા ધોરણમાં ભણેલા છો કે સ્થિતિ ઉર્જાની વાત કરું તો શું આવે? તો સ્થિતિ ઉર્જા એટલે mgh, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. આ પદાર્થ છે, આ પેન છે, તો અહીંયા કેટલી ઊંચાઈ આવેલો છે છોડું તો અહીંયા એનો પ્રારંભિક વેગ 0 છે અને મુક્ત પતન કરીએ તો અહીંયા એની સ્થિતિ ઉર્જા કહેવાય. એ છોડવું એટલે એની જોડે ગતિ આવશે એટલે સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ઘટશે કેમ કે હાઇટ ઘટતી જાય છે. એવું તમે 9મા ધોરણમાં ભણેલા છો. એટલે સ્થિતિ ઉર્જા ગણવી હોય તો આપણે mgh પરથી ગણીશું. બરાબર છે. ચલો, આ વસ્તુ તમે ભણેલા છો, કોઈ નવી વસ્તુ નથી. ચલો, દળ એટલે કેટલું? તો 10⁻³ g આપણે કેટલો લેવાનો છે? તો g તમને અહીં આપેલો છે 10 લઈશું આપણે, કારણ કે 10 લઈને ગણતરી કરેલી છે એટલે આપણે g તરીકે અહીંયા 10 લેવાના છે. એ તમને આપેલા હોય તો બરાબર છે, નહીં તો આપણે 9.8 લેવાના. ઓકે, જીની વેલ્યુ આપણે અહીંયા 10 એપ્લાય કરી છે. ઊંચાઈ છે મિત્રો 1000 મીટર. આ નીકળી ગયા એટલે આપણને જે સ્થિતિ ઉર્જા મળી, ઉર્જા એટલે જૂલ, તો સ્થિતિ ઉર્જા આપણે અહીંયા 10 જૂલ પ્રાપ્ત થઈ. આ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કહેવાય. હવે મિત્રો ધ્યાન આપો, આટલી ઉર્જાથી પદાર્થ અહીંયા આવે તો અહીંયા પણ જો કોઈ લોસ થતી ના હોય તો અહીંયા એની ઉર્જા એટલી જ રહેવી જોઈએ, કારણ કે એની ગતિ ઉર્જા અહીંયા કેટલી હતી? 0, કારણ કે વેગ નહોતો. તો અહીંયા જે ગતિ ઉર્જા આવે 10 જૂલ આવી જોઈએ, પણ 10 જૂલ નથી આવતી. એનો મતલબ એમ થયો કે ઉર્જા લોસ થાય છે. બરાબર છે. તો અહીંયા જે ગતિ ઉર્જાનો ડિફરન્ટ જે આવે છે મિત્રો, એ ગતિ ઉર્જાનો ડિફરન્ટ જે આવે એ અહીંયા જો 0 હોય તો અહીંયા 10 મળવું જોઈએ આદર્શ સ્થિતિમાં, પણ નહીં મળે. એનો મતલબ કે ત્યાં અવરોધ આપણને પેદા થાય છે. તો અવરોધક બળ વડે થયેલ કાર્ય આપણે ગણતરી કરવી છે. તો અવરોધક બળ કેટલું કહેવાય સમજો. અહીંયા પ્રશ્ન સમજાવું તમને. અવરોધક બળ વડે થયેલ કાર્ય કેટલો અવરોધ લાગશે એને WR બોલીએ, રેઝિસ્ટન્સના કારણે થયેલું કાર્ય. બરાબર છે. તો અહીંયા એની જોડે કઈ ઉર્જા હતી? તો અહીંયા એની જોડે સ્થિતિ ઉર્જા હતી. બરાબર છે. અહીંયા જ્યારે આવે તો અહીંયા જે ઉર્જા છે ગતિ ને અહીંયા જે ગતિ છે એ તમે બાદ કરો એટલે માઇનસ તમે શું કરો? ડેલ્ટા કે. સમજાવું તમને આ કેવી રીતે આપણે સમજીશું. પ્રારંભમાં આપણી જોડે કઈ ઉર્જા છે? ટીમ્પું છે વરસાદનું, સ્થિર છે, ગતિમાં નથી, એટલે એની જોડે સ્થિતિ ઉર્જા છે. એ જ્યારે અહીંયા આવે જમીન પર તો સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. તો એની જોડે ગતિ ઉર્જા કેટલી છે? જો કે તમે -k લખો તો પણ ચાલશે, પણ અહીંયા જો ગતિમાં હોય તો પાછું આપણે એ લેવું પડે ગતિ ઉર્જા.
પણ નથી, બરાબર છે, એટલે તમારે કે જ આવશે અંતિમ, પણ આપણે ડેલ્ટા કે લઈશું. તો ડેલ્ટા કેનો જે ફેરફાર આવે, બરાબર સમજીને તૈયાર કરીશું આપણે. તમે ડેલ્ટા કેને લખો ને કે લખશો તો પણ ચાલશે, કેમ કે અહીંયા ગતિ ઉર્જા નથી, બરાબર છે. તો અહીંયા એની સ્થિતિ ઉર્જા છે ને અહીંયા એની ગતિ ઉર્જા છે. તો જે સ્થિતિ ઉર્જા છે એટલી ગતિ ઉર્જા આવી જાય તો અવરોધક બળ વડે થયેલું કાર્ય 0 કહેવાય, કોઈ અવરોધ લાગ્યો નહીં. પણ અહીંયા ઉર્જા ઓછી આવશે, એનો મતલબ કે અવરોધક બળ વડે એના એ ટીમ્પા પર અવરોધ લાગ્યો એમ કહેવાય. તો પ્રારંભિક જે ઉર્જા છે એના માઇનસ અંતિમ ઉર્જા તમે લઈ લો. પણ અંતિમ ઉર્જા એમાં ડેલ્ટા કે એટલા માટે લીધું છે કે અહીંયા જો વેગ હોય તો ડેલ્ટા કે લેવું પડે, બાકી તમે કે લખો તો પણ ચાલી જાય, કારણ કે અહીંયા ગતિ ઉર્જા એની હતી જ નહીં. સમજ પડી ગઈ? તો શું થશે જુઓ, આ તમારે કેટલી આવશે, ડેલ્ટા કે બાજુમાં ગણી નાખો તો પણ ચાલશે. ડેલ્ટા કે એટલે શું આવશે, તો ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા એટલે અહીંયા લેવાની જ્યારે જમીને અથડાય છે ત્યારે 1/2 mv², અને પ્રારંભિક ગતિ ઉર્જાની 0 છે, બરાબર છે. એટલે આમ લખવું હોય તો લખાય કે 1/2 mv02. તો આ તમને જે મિત્રો મળશે અહીંયા આપણે આવું લખીએ 1/2 mv² માઇનસ 0. અહીં કિંમત મૂકીને આપણે કામ કરીએ. સ્થિતિ ઉર્જા તમે જાણો છો mgh 10 મેળવી દીધું છે આપણે. ડેલ્ટા કે તમારે આવશે 1/2 mv², અંતિમ ગતિ ઉર્જા જ આવશે 10 માઇનસ 1/2, આ 10 ની -3, અને આપણે અહીંયા v² લેવાના છે, v² એટલે 50નો વર્ગ. ચલો આ કેટલું થશે, આ આવશે 2500, બરાબર છે ને. 2500 ભાગ્યા 2 એટલે 1250, 1250 અને 10⁻² આવું છે, બરાબર છે. 10⁻³ એટલે 1.2 જેવું થશે, એટલે 1.25 જેવું થાય. તો આ તો ખાસી ઉર્જા અહીંયા લોસ થાય, 8.75 જૂલ. કેટલો આન્સર આવે છે, આવી જાય છે 8.75 જૂલ ઉર્જા અહીંયા આપણને લોસ થશે, બરાબર છે. એમાં લખ્યું છે કે ડેલ્ટા કે માઇનસ યુ લખ્યું છે. અહીંયા અવરોધક બળ વડે થતું કાર્ય, એટલે અહીંયા મેં પ્લસ જવાબ મેળવ્યો છે, અહીંયા કોઈ ખોટું નથી. અહીંયા જે ઉર્જા છે એમાંથી તમારે અહીંયા જે આવે તમે બાદ કરો, એટલે માઇનસ નહીં લખો તો પણ ચાલશે. મેં અહીંયા પ્લસ જવાબ લખ્યો છે, બરાબર છે. આ આવશે WR. સમજ પડી ગઈ? અહીંયા એની જોડે 10 જૂલ ઉર્જા હતી, જ્યારે અહીંયા અથડાય છે ત્યારે જે એની જોડે ઉર્જા કેટલી છે તો 1.25 છે. એનો મતલબ એમ થયો કે 8.75 ઉર્જા લોસ થઈ. એ અવરોધક બળ વડે થયેલું કાર્ય કહેવાય, બરાબર છે. મિત્રો કાર્ય વિશેની આપણે સમજૂતી મેળવી લીધેલી છે, કોઈ મોટી વસ્તુ નથી. કાર્ય માટે શું જરૂરી છે તો આપણે જે વાત કરી હતી પહેલા લેક્ચરમાં કે કોઈ પણ પદાર્થ આપેલો છે આ જમીન લેવલ, બરાબર છે. આ પદાર્થ પર આપણે બાહ્ય બળ આપ્યું એના ઉપર, અને આ પદાર્થ જે m દળનો પદાર્થ છે એ સ્થિર રહેતો હોય, બરાબર છે. તો તમે ગમે એટલું બળ આપો, એક દિવાલ છે, દિવાલ પર ધક્કો આપતા જાઓ પણ દિવાલ ખસતી જ નથી, તો તમે ગમે એટલી એનર્જી એના પર તમે વેસ્ટ કરી, બરાબર છે, ગમે એટલી એનર્જી તમે આપી, ગમે એટલું બળ આપ્યું એના ઉપર, એ પદાર્થ ખસતો જ નથી, તો થયેલું કાર્ય 0 કહેવાય. આ ભૌતિક શાસ્ત્રની અંદર કાર્યની પરિભાષા આ રીતે છે. વ્યવહારમાં જે કામ બોલીએ છીએ અલગ વસ્તુ છે, અને કાર્ય થવું એ અલગ વસ્તુ છે. એટલે પદાર્થ જો સ્થાનાંતર કરે તો જ કાર્ય થયેલું કહેવાય. આપણે એમ બોલીએ કે આપણે એક સ્થાનથી બીજા સ્થાને ગયા અને ફરી પાછા મૂળ જગ્યાએ ઊભા રહી ગયા, તો સ્થાનાંતર કેટલું થયું 0, તો પણ કાર્ય 0 જ કહેવાય. આ વૈજ્ઞાનિક ભાષા છે, બરાબર છે. એટલે આપણે પદાર્થ પર બળ ગમે એટલું આપીશું પણ પદાર્થ ખસતો નથી તો એ કાર્ય 0 થાય. એટલે કાર્યની પરિભાષા જે છે એ આ રીતે આવશે કે તમે આ m દળના પદાર્થ પર બળ આપ્યું અને એ પદાર્થ આટલે ગયો. સ્થાનાંતર આપણે ક્યાંથી ગણીશું, મિડલ પોઈન્ટથી ગણીશું આપણે. એનું ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર, અંતર નહીં, સ્થાનાંતર, એ સ્થાનાંતર d થાય છે. તમે એના પર બળ આપ્યું હતું F અને અહીં આટલું એને સ્થાનાંતર કર્યું, તો કાર્ય બરાબર આ રીતે લખી શકાય, બળ ગુણ્યા સ્થાનાંતર. શું બોલાય? કાર્ય મીન્સ બળ ગુણ્યા સ્થાનાંતર, અંતર નહીં, એટલું મગજમાં ફિટ કરી લેજો, બરાબર છે. તો સ્થાનાંતર થશે તો જ અહીંયા આપણે કાર્યની ગણતરી આવશે. બીજી વાત મિત્રો, એ બળ કેવી રીતે લાગે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, સમજો. અને બે વચ્ચે કયો ગુણાકાર આવશે એ પણ તમને સમજ પડી જશે. જુઓ, આ પદાર્થ જે છે m દળનો,
એના ઉપર બળ તમે આ રીતે આપ્યું ફોર એક્ઝામ્પલ, બરાબર છે. તો એફના બે ઘટકો આવશે. આ બાજુ જે ઘટક આવ્યો અહીં થીટા એંગલે હોય તો આ જે ઘટક આવે એ એફ કોસ થીટા કહેવાય અને આ જે છે લંબ ઘટક કહેવાય એફ સાઇન થીટા. પદાર્થ આ બાજુ ગતિ કરે છે, આ પદાર્થ ગતિ કરીને અહીંયા સુધી પહોંચ્યો, એને સ્થાનાંતર કર્યું ડી ડિસ્પ્લેસમેન્ટ, બરાબર છે. તો અહીંયા કાર્ય કેવી રીતે ગણી શકાય? તો અહીંયા જે કાર્ય ગણાશે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે કેટલું? તો બળ એટલે એફ કોસ થીટા ઇન્ટુ ડી. એફનો માત્ર એફ કોસ થીટા ઘટક જ કામ કરે છે, એફ સાઇન થીટા ઘટક કામ નથી કરતો કે એફ પૂરેપૂરો કામ નથી કરતો. એક્સ દિશામાં જે ઘટક આવ્યો એ કોસ ઘટક આવ્યો એટલે એફ કોસ થીટા, આ થીટા છે. તો આને તમે આવું લખી શકો એફ ડી કોસ થીટા, આવું લખી શકાય. એનો મતલબ એમ કહેવા માંગે એફ અને ડી વચ્ચે કયો ગુણાકાર આવશે, ડોટ કે ક્રોસ? ડોટ તો ભણી ગયા, ક્રોસ આપણે બાકી છે. કોસ ઘટક એટલે આપણે જોયું હતું કે એ અને બી બે સદીશો છે, તો આપણે ત્યાં જોયું હતું કે સદીશ એ ડોટ બી, તો તમે આવું લખતા હતા કે આવું લખાય એ બી કોસ થીટા ડોટ ગુણાકાર એટલે કોસ ઘટક. બીજો ક્રોસ આવશે મિત્રો, આવો ક્રોસ આવે એમાં આવું આવશે એ બી સાઇન થીટા, એ આપણે ભણવાનું બાકી છે, આ નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે, બરાબર છે. તો અહીંયા તમારે જે આવશે એફ અને ડી વચ્ચે જે ગુણાકાર આવશે એ તમારે ડોટ ગુણાકાર આવશે એફ ડોટ ડી. એફ બળ સદિશ રાશિ, ડી પણ સદિશ રાશિ, ડી એટલે સ્થાનાંતર, સ્થાનાંતર સદિશ રાશિ છે. તો મિત્રો કાર્ય કઈ રાશિ કહેવાય? ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મેં તમને પહેલાં કીધું હતું કે ચેપ્ટર 3માં અને ચેપ્ટર 4માં વાત કરી હતી મેં તમને કે આ બધું વસ્તુ તમારે આવશે ભણવાની. એફ અને ડી બંને સદિશો છે, એફ એટલે બળ અને ડી એટલે સ્થાનાંતર, બંને સદિશ રાશિઓ છે. બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર એવું બોલાય. તો બનતી જે રાશિ છે એ અદિશ આવશે. સમજ પડી ગઈ? બે સદિશોનો કયો ગુણાકાર? ડોટ એટલે અદિશ ગુણાકાર હોય તો એનાથી બનતી રાશિ સદિશ નહીં પણ અદિશ આવશે એટલે કાર્ય અદિશ રાશિ કહેવાય. તો કાર્ય ઉપર તીર મારવાનું નથી આપણે. સમજ પડી ગઈ? ક્લિયર મિત્રો? આ વસ્તુ યાદ રાખીશું. ચલો એના સિવાય બીજી વાત કરું કે આપણે પદાર્થને આમ ખસેડવો છે પણ આપણે બળ આમ આપ્યું આ રીતે, તો ક્યારે એ મહત્તમ થાય ને ક્યારે ન્યૂનતમ થાય કાર્ય મેક્સિમમ ક્યારે આવશે? તો આના પરથી આપણે બોલ્યા કે કાર્ય એટલે શું? તો કાર્ય એટલે એફડી કોસ થીટા, એફડી કોસ થીટા. જો એફ સમાંતર ડી હોય એટલે મતલબ થીટા કેટલો હોય? 0. થીટા 0 હોય તો કાર્ય જે આવશે એફડી કોસ 0 એટલે થતું કાર્ય મેક્સિમમ. એટલે તમે જો બળ આમ લગાડશો એની દિશામાં જ લગાડશો તો કાર્ય મેક્સિમમ. પણ જો એમ કહે છે કે એફ લંબ ડી હોય એટલે મતલબમાં થીટા બરાબર 90 હોય, થીટા બરાબર 90 એટલે આપણે સ્થાનાંતર આમ કરવું છે અને બળ આમ લગાડીએ તો આગળ નથી જવાનું એ પદાર્થ, બરાબર છે. તો એવી પરિસ્થિતિમાં અહીંયા સૂત્ર પરથી વિચારો તો અહીંયા થશે એફડી કોસ 90 મીન્સ 0. ખબર પડી ગઈ? એમાં એવું પણ બની શકે મિત્રો કે બળ આ બાજુ હોય અને સ્થાનાંતર આ બાજુ કરવું હોય. આપણે સ્થાનાંતર આ બાજુ કરવું છે ને આપણે બળ આમ લગાડીએ તો લઈ જવાનું છે એની વિરુદ્ધ દિશામાં ધક્કો મારીએ તો કાર્ય ઋણ કહેવાશે. એટલે બે વચ્ચે ખૂણો કેટલો થાય? તો બે વચ્ચે ખૂણો 180 થાય પાઈ. એવી પરિસ્થિતિમાં કાર્ય શું કહેવાય? તો કાર્ય બરાબર થશે એફડી કોસ 180 અને કોસ 180 એટલે -1 થાય એટલે માઇનસ એફડી. અહીં એક વસ્તુ નવાઈ લાગશે તમને. મેં તમને એવી વાત કરી હતી કે લગભગ અદિશ રાશિઓ ધન જ હોય પણ આ અપવાદ છે. કાર્ય તમને ઋણ મળી શકે છે. બીજું તાપમાનની વાત કરી હતી, તાપમાન અદિશ રાશિ છે પણ તાપમાન માઇનસ મળી શકે. એમ કાર્ય અદિશ રાશિ છે પણ એનું મૂલ્ય ઋણ મળી શકે. ક્યારે? એફ અને ડી એકબીજાને વિરુદ્ધ દિશામાં હોય તો પરસ્પર, બરાબર છે. એવી પરિસ્થિતિમાં કાર્ય જે મળશે એ ઋણ મળશે. સમજ પડી ગઈ મિત્રો? કાર્યના કેટલા એકમો છે એની પણ આપણે વાત કરી લઈએ. કાર્યના એકમોની વાત કરીએ તો એના ઘણા બધા એકમો છે. એક મૂળ એકમ તો આપણે બોલીએ છીએ એમ કેસ પદ્ધતિમાં જૂલ, બરાબર છે. એના એકમો લઈ લઈએ આપણે.
પહેલો એકમ તો આપણે બોલીશું કે જૂલ, બરાબર છે। બીજું મિત્રો વાત કરું તો એનો CGS જે એકમ છે, કાર્યનો CGS એકમ એ છે મિત્રો અર્ગ। આપણે બીજા ચેપ્ટરમાં વાત કરી હતી। 1 અર્ગ એનો મતલબ થાય છે 10⁻⁻7 જૂલ। 1 અર્ગનો મતલબ થાય 10⁻⁻7 જૂલ, બરાબર છે। બીજું વાત કરીએ મિત્રો તો 1 EV, EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ। 1 વોલ્ટ દ્વારા થતું કાર્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય। એની વેલ્યુ છે મિત્રો 1.6 10⁻⁻19 જૂલ, બરાબર છે 1 EV। એના સિવાય 1 કેલરી, કેલરી જે છે એ પણ અહીંયા ઉર્જાનો એકમ છે। કેલરી નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો હતો। 1 કેલરીનો મતલબ છે 4.186 જૂલ। કેમેસ્ટ્રીમાં કદાચ તમે 4.2 જૂલ પણ લેતા હશો, બરાબર છે, વાંધો નહીં, 4.186 એક્ઝેક્ટ વેલ્યુ છે। બીજું મિત્રો બીજો એકમ વાત કરીએ તો 1 કિલોવોટ અવર છે, છેલ્લો આપેલો હશે 1 કિલોવોટ, બરાબર છે। આમ તો 1 કિલોવોટ અવર કહેવાય, બરાબર છે। 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ એવું પરિભાષા થાય, જેની વેલ્યુ છે 3.6 10⁶ જૂલ। આ પણ 9મા ધોરણમાં તમે ભણેલા છો। 1 યુનિટ વપરાયો એટલે આટલી જ ઉર્જા વપરાય। તમારા ઘરમાં જે મીટર છે, બરાબર છે, એ મીટરમાં આટલી ઉર્જા જ્યારે વપરાય ને ત્યારે 1 યુનિટ વપરાયું કહેવાય। કેટલી? 3.6 × 10⁶ જૂલ। તો આ એકમો આપણે નોટ કરીશું, આ એકમો તમે યાદ રાખજો, બરાબર છે, કારણ કે આ વારંવાર જરૂર પડતા એકમો છે। ક્લિયર? ઉદાહરણ 6.3 મિત્રો, અહીંયા આપણે જે વાત કરી છે કે એક સાયકલ સવાર એના ઉપર 200 ન્યૂટનનું બળ લાગે તો એ 10 મીટર સ્થાનાંતર કરે છે, બરાબર છે। અને જે બળ લાગે છે એ કેવી રીતે લાગે છે એની તમને જો વાત કરી છે કે સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે, બરાબર છે, એટલે ઊભું રહે છે। આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટનનું બળ, રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે સાયકલ જે ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં। ગતિની રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે? રસ્તા વડે સાયકલ પર જે બળ લાગે છે એ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, કારણ કે ધીમે ધીમે સ્ટોપ થાય છે। અને સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય, સાયકલ વડે રસ્તો નથી ચાલતો પણ રસ્તા વડે સાયકલ ચાલે છે એમ કહેવાય, બરાબર છે। એટલે સાયકલ વડે રસ્તા પર કાર્ય 0 આવશે, એની સાપેક્ષે એ રસ્તો જે છે સ્થિર કહેવાય। ક્લિયર? તો અહીંયા વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે F અને D આમ છે એટલે મેં 180 લખ્યું। તો અહીંયા જુઓ, અહીં રસ્તા વડે સાયકલ પર કાર્ય એ જો આપણે વાત કરીએ તો કાર્ય બરાબર આપણે જાણીએ છીએ કે F.D, એટલે આવું કહેવાય। બે વચ્ચે ખૂણો કેટલો છે? તો બે વચ્ચે જે ખૂણો છે 180, તો આ કેટલું થાય? F એટલે 200 સ્થાનાંતર 10 અને cos 180 એટલે -1, તો આપણો જે જવાબ આવશે -2000 જૂલ। રસ્તા વડે સાયકલ પર જે બળ લાગ્યું, જે કાર્ય થયું એ -2000 જૂલ કહેવાય। બીજી વાત મિત્રો, અહીંયા સાયકલ વડે રસ્તા પર કાર્ય, બરાબર છે, તો સાયકલ વડે રસ્તા પર કાર્ય, તો અહીંયા આપણે સાયકલ વડે રસ્તો ચાલતો નથી, બરાબર છે, એટલે એ કાર્ય કેટલું બોલાય? તો 0 આવશે। એટલે સીધું લખી નાખું છું, સાયકલ વડે રસ્તા પર કાર્ય = 0। તમે જુઓ નીચે લખેલું હશે, એમાં શું આપેલું છે કે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે, તેનું મૂલ્ય 200 ન્યૂટન છે। આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી, રસ્તો નથી ગતિ કરતો, સાયકલ ગતિ કરે છે। આથી સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય 0 છે। સમજ પડી ગઈ? એટલે એમાં કોઈ મોટી સમજૂતી છે નહીં। એના પછી આપણે મિત્રો બુકમાં જે મુદ્દો તમને આપેલો છે એની આપણે ચર્ચા કરી લઈએ। એક નાનો મુદ્દો છે ગતિ ઉર્જા, બરાબર છે, એમાં કંઈ ખાસ છે નહીં કશું, આપણે જાણીએ છીએ કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા।
ગતિ ઉર્જાને આપણે કાઇનેટિક એનર્જી આપણે એવું કહી શકીએ. ઓકે મિત્રો, પદાર્થ ગતિ કરતો હોય, બરાબર છે, તો જ એની જોડે ગતિ ઉર્જા હોય. જો એ ગતિ નથી કરતો તો એની જોડે ગતિ ઉર્જા ન કહેવાય. કેમ કે આપણે ગતિ ઉર્જાનું જે સમીકરણ લઈએ છીએ, આપણે જે ભણેલા છે 9મા ધોરણમાં, એ પ્રમાણે ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા કોના પર આધારિત છે? તો એક વસ્તુ છે દળ પર આધારિત છે અને બીજી વસ્તુ છે વેગ પર આધારિત છે. કોઈ પણ પદાર્થ હોય એટલે દળ તો હોય જ, એ તો કોઈ સીધી વસ્તુ છે. એટલે જેટલો વેગ વધુ હશે એટલી ગતિ ઉર્જા વધારે કહેવાય. બરાબર છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની જ્યારે વાત આવશે, સ્થિતિ ઉર્જાની પણ આપણે ચર્ચા કરી નાખી છે. તો પદાર્થ જોડે જેટલો વેગ વધુ આવશે એટલે એની ગતિ ઉર્જા વધારે છે. ક્યારે ગતિ ઉર્જા હોય ને ક્યારે સ્થિતિ ઉર્જા હોય, એકબીજાની વિરુદ્ધમાં આવશે પાછા. બરાબર છે. એની પર આપણે ચર્ચા કરીશું. ગતિ ઉર્જા જ છે એટલે એકમની આપણે વાત કરીએ તો એકમ તરીકે આપણે જૂલ લઈશું. કોઈ પણ ઉર્જા બોલો, સ્થિતિ ઉર્જા બોલો, ગતિ ઉર્જા બોલો કે યાંત્રિક ઉર્જા બોલો, કોઈ પણ ઉર્જા માટે એનો એકમ આપણે જૂલ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર છે. બીજું એમાં કંઈ ખાસ તમને સમજાવેલું નથી એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. બીજું એક સ્વરૂપ હું તમને બતાવી દઉં, અહીંયા બુકમાં તમને આપેલું નથી પણ એની હું ચર્ચા કરી લઉં. એમાં એક બીજું સ્વરૂપ છે મિત્રો ગતિ ઉર્જાનું, એ તમે યાદ રાખજો, તમારે કામ આવશે MCQ તરીકે. ગતિ ઉર્જા એટલે તમે લખ્યું કે 1/2 mv². એને એક કામ કરો, અહીંયા m વડે ઉપર નીચે ગુણી નાખીએ આપણે. m વડે ઉપર નીચે ગુણી નાખીએ આપણે, તો આવું લખાય. તો આનો મતલબ શું થશે? ઉપર એક m હતો એટલે આપણે આવું લખીએ કે m². બરાબર છે. તો મિત્રો તમે જાણો છો કે વેગમાન એટલે p બરાબર mv થાય. તો આનું એક બીજું સ્વરૂપ થાય, જુઓ. આનો મતલબ શું થશે? m² v². એનો મતલબ થશે p²/2m, જ્યાં p = શું આવશે? વેગમાન. એટલે આ એક મુદ્દો તમારે યાદ રાખવા જેવો ખરો. ઓકે, સિમ્પલ છે મિત્રો, આવડે એવું છે. આ નોટ કરી રાખજો અંદર, જે બુકમાં નથી આપેલું, અને એના પરથી તમે ઉદાહરણ ગણી નાખજો. ઉદાહરણ 6.4 સિમ્પલ છે. બરાબર છે, ગણી નાખો. ચલો અહીંયા ઉદાહરણ 6.4. ચલો શું આપેલું છે જુઓ. એમાં MCQ ટાઈપના પ્રશ્નો કહેવાય, કોઈ 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નો નથી, MCQ જેવા જ છે. 6.4માં આવું આપ્યું છે કે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને એ 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બરાબર છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? હવે મિત્રો આપણે કામ કરીએ. પરિસ્થિતિ આપણે શું આપેલી છે જુઓ. એક બુલેટ જે છે એ 200 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે. આ એક બુલેટ, આની પ્રારંભિક જે ઝડપ છે v0 એ 200 મીટર પર સેકન્ડ છે. બરાબર છે. વચ્ચે આપણે 2 સેન્ટીમીટર જાડાઈનું નરમ પાટિયું તમને આપેલું છે. આ એક નરમ પાટિયું આપેલું છે. એને ભેદીને એ પાછી બહાર નીકળે છે. બરાબર. તો એનો વેગ તો થોડો ઘટ્યો હશે. તો એ વખતે એની જે ગતિ ઉર્જા છે, અહીંયા જે ગતિ ઉર્જા હોય એ ગતિ ઉર્જા k છે. બરાબર છે. તો કેટલી ઘટે છે ત્યાં? તો એની ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે, એટલે 90% ઉર્જા લોસ થાય છે. એટલે આ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા શું થશે? તો અંતિમ ગતિ ઉર્જા જે બને છે મિત્રો એ પ્રારંભિક જે ગતિ ઉર્જા છે એના 10%, એટલે આટલું કહેવાય. એટલે 0.1 k કહેવાય. સમજ પડી ગઈ? 90% લોસ થઈ જાય. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? એટલે અહીંયા જે બુલેટ છે એની ઝડપ કેટલી આવશે? બરાબર. દળ કેટલું છે?
તો દળ તમને જે આપેલું છે 50 ગ્રામ દળની બુલેટ છે, સમજીને તૈયાર કરીશું આપણે, બરાબર છે. એમ તમને આપેલા છે 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ kg. ક્લિયર? ચલો પહેલાં એક કામ કરીએ આપણે કે પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે આપણે લઈ લઈએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા જે છે મિત્રો એ આપણે કે લઈએ છીએ. ચલો તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1/2 mv02, બરાબર છે. તો આવું આવશે 1/2 દળ એટલે 50 ગુણ્યા 10⁻³ અને v02 એટલે કે 200નો વર્ગ એવું થશે. તો આપણે એક કામ કરીએ, 200નો વર્ગ છે એટલે 2 2 4 કરીએ અને 10⁴ થશે. 10⁴ થયું મિત્રો એટલે 10⁻³ એટલે 10 રહે એટલે અહીંયા 40, 4 × 20 એટલે 200 અને 200/2 એટલે 100 જેવું થશે. ટેલી કરી લઈએ તો પણ 100 જૂલ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, ચલો આ પ્રારંભિક ગતિ ઉર્જા છે. ઓકે, ચલો અંતિમ ગતિ ઉર્જા આપણે લઈએ. અંતિમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ ઉર્જાના 10%. તો અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિના 10% એટલે આપણને 100 મળી. પ્રારંભિક કેટલી છે આપણે 100, એના 10%, તો 10 જ મળે ને, 10 જૂલ. તો અંતિમ ગતિ ઉર્જા શું બોલાય? તો અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો એમાં તમારે v શોધવાનો છે એટલે v² ને કરતા બનાવો તો v² આવશે 10 × 2 એટલે 20/m, રાઈટ. તો એ આપણને જે મળશે 20/50 ગુણ્યા 10⁻³ આ v² છે મિત્રો. ઓકે, ચલો કેટલું થશે આ? તો ઉપર થયું 20,000 એટલે આવું પણ લખો તો પણ ચાલે. 1 શૂન્ય કાઢી નાખો એટલે 2000/5 જેવું થશે, બરાબર છે ને. -3 ઉપર ગયા એટલે 1 શૂન્ય કાઢ્યું એટલે 2000/5. ઓકે, ચલો આપણે આનું સાદુરૂપ આપીએ એટલે 4 × 20 એટલે કેટલું થયું? તો આ થશે v² એટલે 400 એટલે v તમારે આવશે 2 2 4 એટલે 20 મીટર/સેકન્ડ. આ બુલેટની અંતિમ ઝડપ હશે. જોઈ લઈએ આપણે કેટલો આન્સર આવે છે. અહીંયા અંતિમ ઝડપ જે આપણને પ્રાપ્ત થાય છે કેટલું આવે છે મિત્રો? જવાબમાં થોડીક અહીંયા ભૂલ આવે છે. કેટલું આવે છે જવાબ? તો 20 આવે છે. આપણે કંઈક મિસ્ટેક કરી લાગે છે થોડી. ટેલી કરી લઈએ જવાબમાં શું ભૂલ પડી આપણે. ગતિ ઉર્જા બરાબર છે, આમાં કંઈક ભૂલ થઈ એવું લાગે છે, ચેક કરી લઈએ ને. આ કેટલું થશે મિત્રો? તો 2 2 4 10⁴ 4 × 20 બરાબર છે. એટલે હા અહીંયા ભૂલ થઈ છે આપણે. આ 1000 આવશે મિત્રો, બરાબર છે. 20 એટલે 40, 4 × 20 એટલે 2000, 2000/2 એટલે આ મિત્રો સોરી અહીંયા 1000 આવશે, રાઈટ. અને એના 10% મિત્રો એટલે અહીંયા આવશે 100, સોરી. ઓકે, આપણે આ સુધારી લઈશું 200, રાઈટ, બરાબર છે ને. એટલે અહીંયા થશે તમારે 20000/5 એટલે અહીંયા આવશે 4000. સોરી મિત્રો, 4000નું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો એ 63.24 આપણો જવાબ અહીંયા મળી જાય છે. 63.24 અથવા 63.2 લખશો તો પણ ચાલશે મીટર/સેકન્ડ બુલેટની અંતિમ ઝડપ. ક્લિયર મિત્રો? આવડશે ને. અહીંયા છોડ્યું ને આમાંથી પસાર થાય એટલે 90% લોસ થાય એટલે 10% બાકી રહી. એટલે જે ગતિ ઉર્જા મળે 1000 મળી, એના આપણે 10% એટલે 1000ના 10% એટલે 100 એ અંતિમ ગતિ ઉર્જા. એમાં વીને તમારે કરતા બનાવી દેવાના.